હું ભૂપેન્દ્ર મહારાષ્ટ્રીયન જાતિનો છું અને 2019થી 5 વર્ષ સુધી મકાન જોતો રહ્યો હતો. તો મને મારા મનગમતી પ્રમાણે મારા બજેટમાં પ્રોપર્ટી મળી નહોતી રહી અને અચાનક મારા છોકરાને એક કોન્ટેક્ટ મળ્યો ક્લિયર ડીલનો, જે અભિષેક જૈન કરીને છોકરો છે. તેના કોન્ટેક્ટ પર મેં કોલ કર્યો અને તેના થ્રુ જાણવા મળ્યું કે ભાઈ ન્યૂ રાણીપમાં પ્રોપર્ટી છે જે તમારા બજેટમાં બેસે તેવી છે. તો મેં કીધું કે ચલો આપણે જોઈ લઈએ એકવાર. તો તે પ્રમાણે તેમના કહેવા પ્રમાણે હું પ્રોપર્ટી જોઈ ગયો. ત્યાં પ્રોપર્ટી જોઈને એક જ નજરમાં મને પ્રોપર્ટી ગમી ગઈ અને મારા બજેટમાં બેસતી હતી. તે પ્રમાણે આપણે મારા ફ્રેન્ડ સર્કલને બતાવ્યું અને તેમણે કીધું કે ગમી છે તો આપણે એમને બોલાવી લઈએ અને ડિસ્કસ કરી લઈએ. તો મકાન માલિકને વાત કરી કે ભાઈ તમે આવી જાઓ તો વધારે સારું. તો તેઓ દોઢ કલાકની ગણતરીમાં સાણંદથી ડ્રાઈવ કરીને પહોંચી ગયા અને તેમને મકાન બતાવીને કીધું કે ભાઈ બોલો તમારી કેટલી કિંમત છે. બેસતા ઉઠતા કિંમત ક્લિયર થઈ ગઈ અને ત્યારે ટોકન અમે આપી દીધું અને ફાઇનલ કરી દીધું. ત્યારબાદ મારે મકાન મારું પોતાનું પણ વેચવાનું હતું કે જે વેચીને મારે પ્રોપર્ટી વેચીને મારે ત્યાં પૈસા આપવાના હતા. તેના માટે બી અભિષેકભાઈને વાત કરી તો તેમણે કીધું કે આપણે સેલ પણ કરીએ છીએ, ચિંતા ના કરો, તમારું થઈ જશે. તો આપણે તે પણ તેમના થ્રુ ડીલ કરવા માટે આપી દીધું અને તેમાં દીપેન્દ્રભાઈને મોકલ્યા આપણા ઘરે કે ફોર્મ ભરવા માટે. તે ફોર્મ તેઓએ પોતે પર્સનલી રોડ પર ઊભા રહીને ફોર્મ ભર્યું છે અને તેમનો પણ બહુ સારો પરિચય રહ્યો અને તેમણે તે પત્યા બાદ અને 20થી 25 દિવસમાં મારું મકાન સેલ કરી નાખ્યું અને 24 લાખમાં આ ડીલ કરી આપ્યું છે. અને તેના બાદ 25, 26, 27 સુધીમાં પણ માણસો આવ્યા છે કે આ મકાન અમે લેવા રેડી છે અને અમે લોકો કેશ આપી દઈએ છીએ. પણ મારા ફેમિલીએ કીધું કે ભાઈ આપણે જેને ફર્સ્ટ ડીલ આપ્યું છે, ભલે ટોકન આવ્યો હોય કે ના આવ્યો, પણ આપણે ડીલ આવ્યું છે તેને મકાન આપણે પહેલું આપવાનું અને જેને ડીલ થયું છે તેને પણ આપણે ટોકન આપી દીધું છે. અને મારે તો લેવાનું પણ ક્લિયર ડીલમાંથી થયું અને વેચવાનું પણ ક્લિયર ડીલમાંથી થયું. એટલે તેનો ખૂબ ખૂબ આભાર છે મારા તરફથી.